કચ્છ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અહીંથી દરખાસ્ત કરવામાં આવેલી હતી। દરેક તાલુકાના અંદર જ્યાં ગાડી 5 થી 7 કિલોમીટરના અંદર પોષક વિસ્તારના અંદર વિદ્યાર્થી સંખ્યા ધ્યાને રહી અને નજીકની શાળાને પણ અસર ન થાય એ રીતની અહીંથી દરખાસ્ત અને સર્વે કરી અને રાજ્ય સરકારમાં અમે દરખાસ્ત કરેલી છે। એ ઉપરાંત હમણાં જ RMSA અંતર્ગત જે નવી શાળાઓ માટેની અમને યાદી મળેલી હતી એ યાદી અંતર્ગત જ્યાં સંખ્યા જળવાઈ રહેતી હોય અને જ્યાં ગાડી પૂરતી તમામ સુવિધાઓ એ કામચલાઉ ધોરણે પ્રાથમિક શાળાના અંદર મળી રહેતી હોય આવી શાળાઓનો સર્વે કરીને પણ હમણાં જ અમે સમગ્ર શિક્ષાના અંદર RMSA અંતર્ગત એ યાદી મોકલેલી છે। એ ઉપરાંત પ્રાથમિક શાળાના અંદર જ્યાં જગ્યા ઉપલબ્ધ છે એવો પણ સર્વે કરીને હમણાં જ અમે વિગતો મોકલી છે। એટલે આ બધાના ધ્યાને રાખી અને ટૂંક સમયના અંદર એ RMSA અને સરકારી એ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર થશે। અત્યારે જે યાદી વાયરલ થઈ છે એ યાદી ખોટી છે, કારણ કે એના અંદર જે અત્યારે જે ખાલી સર્વે માટે આવેલી હતી એ યાદીઓ છે। એટલે અત્યારે કોઈ હાલ સરકારી અથવા તો RMSA અંતર્ગતની કોઈ પણ શાળા મંજૂર થઈને આવી નથી।